જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચાસણી કરવાની મહેનત વિના ફક્ત 15 મિનિટમાં બનાવી શકાય તેવી લીલા નારિયેળની બરફી બનાવીશું। આ બરફી આપણે શ્રી ઠાકોરજીને દૂધઘરની સામગ્રી તરીકે ભોગ ધરી શકીએ છીએ અને તે ફરાળી હોવાથી તેને વ્રત ઉપવાસમાં પણ લઈ શકાય છે। તો સૌપ્રથમ મેં એક નંગ મધ્યમ સાઇઝનું શ્રીફળ લીધું છે અને શ્રીફળને વધેર્યા પછી અંદર જે જલ હોય તે બધું કાઢી લીધું છે। જો તમને શ્રીફળની બ્રાઉન છાલ પસંદ ન હોય તો તેને કાઢી શકો છો। હવે ચપ્પા વડે શ્રીફળને આ રીતે પાતળી સ્લાઇસમાં સમારી લઈશું। જે લોકો વિદેશમાં રહેતા હોય અને ઘણીવાર તમને ફ્રેશ નારિયેળ ન મળે તો તમે ડેઝિકેટેડ કોકોનટનો ઉપયોગ કરીને પણ આ જ રીતે બરફી બનાવી શકો છો। હવે સમારેલા શ્રીફળને એક મોટા મિક્સર જારમાં કાઢી અને પલ્સ મોડ ઉપર એટલે કે મિક્સર ચાલુ બંધ કરીને તેને સરખું ગ્રાઇન્ડ કરી લઈશું। હવે એક નોનસ્ટિક પેનમાં 1 ચમચી ઘી લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું। ઘી હૂંફાળું ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલું નાળિયેર ઉમેરી તેને 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે શેકી લઈશું। આ રીતે શેકવાથી તેમાં જે વધારાનું મોઇસ્ચર રહેલું હોય તે બળી જાય છે અને તેની ફ્લેવર પણ એનહાન્સ થાય છે। જો તમારે કોપરા પાક જેવો એકદમ સફેદ રંગ જોઈતો હોય તો શ્રીફળની પાછળ જે બ્રાઉન છાલ રહેલી છે તેને સ્ક્રેપર વડે કાઢીને પણ ક્રશ કરી શકો છો। બહુ વધારે સમય માટે ન શેકવું। હવે શેકેલા નારિયેળને એક પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર થોડું ઠંડુ થવા દઈશું। હવે પેનમાં ફરીથી 1 ચમચી ઘી લઈ તેમાં 1 કપ અથવા તો 200 ગ્રામ ક્રમ્બલ કરેલો દૂધનો મોળો માવો ઉમેરીશું અને માવો શેકાય અને તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી તેને 3 થી 4 મિનિટ માટે ધીમી આંચ પર શેકી લઈશું। જો તમારી પાસે માવો ફ્રીઝમાં સ્ટોર કરેલો હોય તો બરફી બનાવવાની 30 મિનિટ પહેલાં તેને બહાર કાઢી તે રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ક્રમ્બલ કરી લેવો અથવા તો છીણી લેવો। જો વિદેશમાં રહેતા હો અને માવો બનાવવાની અનુકૂળતા ન હોય તો તમે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને પણ ઇન્સ્ટન્ટ માવો તૈયાર કરી કોઈપણ પ્રકારની મીઠાઈ બનાવી શકો છો। માવામાંથી ઘી છૂટું પડે એટલે તેમાં ગળપણ માટે અડધો કપ ખાંડ ઉમેરીશું અને ખાંડ ઓગળે અને તેમાંથી પાણી છૂટું પડે ત્યાં સુધી તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે તાવેથા વડે સતત હલાવતા રહીશું। બધી જ સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે। આ સ્ટેજ પર તેમાં ક્રશ કરીને શેકેલું લીલા નાળિયેરનું ખમણ ઉમેરી તેને માવાના મિશ્રણની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું। બધું જ સરખું એકરસ થાય અને આ રીતનું ઘટ મિશ્રણ તૈયાર થાય પછી તેમાં સુગંધી એટલે કે ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન ઇલાયચીનો પાવડર ઉમેરી ગેસ બંધ કરી દઈશું। હવે બરફીને ઠારવા માટે મેં એક પ્લાસ્ટિકના ડબ્બામાં ઓડી ઇકોબેગ પેપર પાથરીને રાખ્યું છે। તેમાં તૈયાર કરેલું મિશ્રણ કાઢી તેને ઇક્વલ લેવલમાં સેટ કરીશું। જો તમારી પાસે આ રીતનું પેપર ન હોય તો કોઈ પણ થાળીને ઘીથી ગ્રીસ કરીને પણ લઈ શકો છો। બરફીને વધુ આકર્ષક બનાવવા માટે તેના ઉપર બદામ પિસ્તાની કતરણથી સજાવટ કરી તેને 2 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈશું। તમે તેને કલાક માટે ફ્રીઝમાં પણ મૂકી શકો છો। પછી ચપ્પા વડે તેના એક સરખા ચોરસ પીસ કરીશું। આ રીતે બનાવેલી બરફી આપણે 2 થી 3 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર અને 8 થી 10 દિવસ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકીએ છીએ। તો વ્રત ઉપવાસમાં તમે પણ આ લીલા નાળિયેરની બરફી ઘરે જરૂર બનાવજો। વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો। ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો। ફરી મળીશું એક આવી જ ઉપયોગી રેસિપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।